કેમ છો દર્શક મિત્રો, સ્વાગત છે તમારો આજના નવા બ્લોગ વિડીયોમાં. આજ જો આ ખેતરમાં માંડવી કાઢવાની છે. ઓહો હમણાં જ ઓલી કાઢી હતી તા પાછી આ કાઢવાની છે. આ જો શીલો ને 21માં અટાણે હું પાથરા ફેરવું થાય. ટ્રેક્ટર ચાલુ થઈ ગયું. ઓલે ખેતર જવાનું છે લેવા. Buka. કેસર લઈને તો વયા આવ્યા પણ હરોવડું આમાં કેમ નીકળીએ. આખડી આ બધી માંડવી કાઢવાની હતી તો ખાલી 5 મિનિટ વરસાદ આવ્યો. જો હવે ખેસર રાખી મૂક્યું. હવે તડકો આવે ને પાછી હુકાય ને તે કાઢવાનું થાય. કડીક જ વરસાદ આવતા ઘેર સોયાબી કાઢવાનું છે એ કંઈ ખબર નથી. આ જો પલ્લી ગયું, કેટલું બધી પલ્લી ગયું અંદર સુધી. કડીક જ ખાલી આવ્યો તો બધું ભરી દીધું. હવે જલ્દીથી ઘેર જવાનું છે કેમ કે ઘેર સોયાબી કાઢવાની છે. અહીંયા તો માંડવી નીકળી નહીં પણ ઘેર સોયાબી નીકળી જાય. ગાડીમાં જવાનું છે. આપણે જો વાડીમાં પૂગી જાય ઘેર ને આ જો બધા ભેગા કરી લીધા સોયાબી. સારું થયું. હવે ખાલી આવે ને ઝોમ્બો આવે ને એટલે પછી આપણે કાઢી લઈએ. તો ઝેમ્બોને તો હજી ઘણી વાર લાગીએ. હું ઘેર જતા આવું કેમ કે ઝેમ્બોમાં આવવામાં છે ને ઘણી બધી વાર લાગવાની છે. તો હું ઘેર વયો આવ્યું પછી ની રાતને તને જોઉં હું પૂળો લેવા આવ્યો છે. નાસ્તો છે ને કંઈ ઘટે નહીં એવું કામ છે. બતાવો તમને બધું. આ જો માંડવી એટલી કાઢી, થોડી બીજી બધી બાકી છે. આજ આખડી કાઢવાની છે. આ જો ગાડી લઈને ઘેર જતા વાડીમાં ઓલું લેવા સોયાબી. હાલો કાપીને નાખી દઉં. મારી શું વારી આડી પાણી પીધું બધી પૂળો. આલ્યો બાપા નાખી દઉં. હું ન નાખી, આને નથી પીવું. સોયાબીની ભૂકી આ એટલા સોયાબી. અટાણ જોવાડી શરૂ કરવાની છે ખેસર. ઓહો દોડવા કેમ છે બાકી મોટા મોટા. કાં છે ઈ કાઢવાનું ન હોય એ સાંટો પડ્યો.
ખાલી ઘડીક પહેલા આપા ટ્રેક્ટર હતું નાયા મેન્ડ્યુઅલી સાથે હવે જો આપા રાખ્યું મોટું ફેરવ્યું કે પવન આપા હતો ને એટલે નિરણ નાખવા આવ્યો ડાળી નાખવા આવ્યો અને બળતું નહીં એને બધી તો ડાળી નાખી દઉં ને ઓલા પર તો ફેસર હાલે આપણે વૈયા ડાળી નાખવા એમ કરે ને ઘડીક પોરો ખાઈ જાય કાંઈ નથી જવું ડાળી બધી નાખી દીધીશ ઘડીક પોરો ખાઈ જાય ખેતરમાં મેંડવી નીકળી ગઈ હવે છે ને ઓલી પા થોડીક રહી ને આ એક પટ્ટી રહી બાકી બધી મેંડવી નીકળી ગઈ એટલી અહીંયા છે ને એટલી બીજા ઢેગલી આ તો જો ડાળી બીજી અહીંયા